વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા કરું છું આપ સૌ મજામાં જ હશો અને કેમ ના હો કે 2 દિવસની વિડીયો લેક્ચરમાં રજા મળી ગઈ તો બધા ખુશ હશે હે ને. આજે ફરીથી વિડીયો લેક્ચરમાં આપણે ગણિતમાં પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરીમાં પાના નંબર 10 સુધી પૂર્ણ કર્યું હતું અને પાના નંબર 11 પર થોડુંક જોયું હતું અને મેં કહ્યું હતું કે આજે અહીંથી અટકાવીએ છીએ. તો ચાલો આજે ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ. ચાલો જઈએ પાઠ્યપુસ્તક તરફ. ફળ બજાર પાના નંબર 11 પર આપણે ફળ બજાર જોયું હતું. ફરીથી રિવિઝન જોઈએ કે તમે ક્યારેય માર્કેટ યાર્ડ, ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? તો માર્કેટ યાર્ડ એટલે શું એ આપણે આગળ ભણ્યા કે ગ્રામ્ય વિસ્તાર હોય જ્યાં ખેતીવાડી ચાલતી હોય અને ખેડૂતો પોતાનો ઉત્પાદન એટલે કે જો આંબાવાડીના ખેડૂત હોય તો પોતાની કેરી ક્યાં વેચવા જાય એમ, એટલે કે જે જગ્યાએ વેપારી અને ખેડૂતો પોતાની ઉત્પાદકતાનો ખરીદ વેચાણ કરતા હોય એને માર્કેટ યાર્ડ કહેવાય. પછી ફ્રૂટ માર્કેટ, તો તમે શહેરમાં આપણે અત્યારે સુરતમાં રહીએ છીએ તો ફ્રૂટ માર્કેટ તો જોઈએ જ હોય, જે રીતે શાક માર્કેટ હોય એ રીતે ફ્રૂટ માર્કેટ પણ હોય છે, બરાબર? જો હા તો તમને ખબર જ હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખાવીએ છીએ? કે આપણે શાક માર્કેટમાં કે ફ્રૂટ માર્કેટમાં ગયા હોય તો ખૂબ જ શોર શરાબા હોય, એટલે કે બહુ અવાજ હોય એમ, કે બધા લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય અને બોલતા હોય, અવાજ કરતા હોય. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. કેમ વ્યસ્ત છે? કે શહેરમાં તો ફ્રૂટ માર્કેટોમાં ભીડ જોવા મળે એમ, ઘણા લોકો ત્યાં જાય, કેમ કે આપણે અહીંયા તો ખેતીવાડી તો છે નહીં શહેરમાં કે આપણા ઘરે જ ખેતી હોય, એટલે કે ઘરે જ કોઈ ફ્રૂટના ઝાડ આવેલા હોય એવું નથી, એટલે શહેરના લોકો માર્કેટમાંથી જ બધી ખરીદી કરતા હોય, એટલે ત્યાં ખૂબ ટ્રાફિક જોવા મળે એમ, બધા લોકોને ત્યાંથી જ લેવું પડતું હોય. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે. હવે ઉનાળાનો સમય હોય, કેરીની સિઝન હોય તો કેરીઓ આવે ટ્રક ભરાઈને, બરાબર ને? વેચવાવાળા બૂમો પાડીને પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા છે. ગ્રાહક એટલે કોણ? કે આપણે ખરીદનાર હોય વ્યક્તિ અને ગ્રાહક કહેવાય, બરાબર? એટલે કે વેપારીઓ હોય કે જે કેરી વેચવા માટે લાવ્યા હોય એ પોતાની કેરી જે હોય એના વખાણ કરતા હોય કે મીઠી, આટલી સસ્તી કે આટલો ભાવ, એમ બધું બોલીને ગ્રાહકોને લલચાવી રહ્યા હોય એમ, પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા હોય. જુઓ, તેમાંથી થોડુંક અહીંયા આપ્યું છે કે સૌજીભાઈ શું કહે છે કે અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયે કિગ્રા લઈ જાઓ. તોતાપુરી કેરીનો ભાવ શું કીધો કે 40 રૂપિયા કિલો. સૌજીભાઈ તોતાપુરી કેરી લાવ્યા હશે વેચવા માટે, તો એ શું કહે છે કે આવો તોતાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા લઈ જાઓ એમ, કે 1 કિલોના 40 રૂપિયા જ છે, લઈ જાઓ એમ. તે પછી મહિપતભાઈ શું કહે છે કે આટલી સસ્તી ક્યારેય નહીં, હાફૂસ કેરી 60 રૂપિયા કિગ્રા. કે હાફૂસ કેરી આટલી સસ્તી ક્યાંય ન હોય કે 60 રૂપિયામાં જ 1 કિલોગ્રામ મળે છે. હવે મહિપતભાઈ કઈ કેરી લાવ્યા? તો કે હાફૂસ કેરી. સૌજીભાઈ લાવે છે તો કે તોતાપુરી કેરી. એટલે કે બધા વેપારીઓ પોતાની અલગ અલગ કેરીઓના વખાણ કરીને ભાવ જણાવી રહ્યા છે. જુઓ, મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિગ્રા વેચે છે. અહીંયા મધુબેન છે એ કેસર કેરી લાવ્યા અને કેટલા રૂપિયાની? તો કે 150 રૂપિયાની 1 કિલોગ્રામ વેચે છે, બરાબર? પછી જુઓ, રાજારામ લંગડો કેરી 50 રૂપિયા કિગ્રા વેચે છે. હવે રાજારામભાઈ છે એ લંગડો કેરી લાવ્યા છે ને કેટલાની? તો કે 50 રૂપિયાની કિલો. પછી જુઓ આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિગ્રાના બોક્સમાં શાખ પડેલી, થોડી કાચી, ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. હવે જયદીપસિંહ છે એ કેવી કેરી લાવ્યા છે? તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિગ્રાના બોક્સમાં, એટલે કે જો આ જે બોક્સ છે એમાં કેટલી કેરી હશે? કે 8 કિગ્રા. એટલે કે 8 કિગ્રાના બોક્સ બનાવેલા છે. શાખ પડેલી એટલે શું? કે તરત પાકી જવાની. આપણે ઘરે જે તમે સાંભળ્યું જ હશે, ઘરે શણના કોથળા અને ડુંગળીને જેવું વગેરે નાખીને ઘરે પકવવા માટે કેરી લાવે શહેરમાં લોકો, બરાબર? એવી જ રીતે શાક પડેલી, થોડી કાચી, એટલે કે એકદમ પાકી ગયેલી ના હોય પણ ઘરે પકવવી પડે એવી કેવી સરસ એમ ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. તે કહે છે આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે. હવે એ શું કહે છે? શું કામ કેવી રીતે લલચાવે છે? તો કે 8 કિગ્રાના બોક્સ છે અને એ કહે શું લોકોને કે એમાં 8 કિગ્રા કરતાં થોડીક વધુ જ નીકળશે કેરી એમ, અને બોક્સનો ભાવ 1200 રૂપિયા
છે। હવે આ કેટલાનો ભાવ આપ્યો તો કે 8 કિગ્રાના 1200 રૂપિયા। તમે વ્યવસ્થિત 2 વાર વાંચો તો તમને ખ્યાલ આવે। જુઓ અહીંથી વાંચીએ આપણે ફરીથી કે આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિગ્રાના બોક્સમાં શાક પડેલી, થોડી કાચી, ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી। ઘરે પકવવાની એટલે ઘરે દાબો નાખવાનો, બરાબર ને? બધાના ઘરે અત્યારે કેરીની સિઝન ચાલુ છે તો કેરી હોય જ। સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે। તે કહે છે આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ 1200 રૂપિયા છે। એક બોક્સમાં કેટલી કેરી નીકળશે? 8 કિગ્રા અને બોક્સનો ભાવ 1200 રૂપિયા। એટલે મેં કહ્યું 8 કિગ્રાના 1200 રૂપિયા, બરાબર ને? જુઓ હવે ઓર્ગેનિક કેરી રીતે પકવવાની એટલે કે આપણે બજારમાંથી જે પાકી કેરી લઈ આવીએ ઘરે તૈયાર, મતલબ કે કેસરી વ્યવસ્થિત મસ્ત મીઠી પાકેલી એ ઓર્ગેનિક રીતે પકવેલી ના હોય કે દવા નાખીને પકવેલી હોય। એના કરતાં તો આપણે જે કાચી કેરી ઘરે લાવીએ અને પછી પકવીએ એ ઓર્ગેનિક એટલે કે કુદરતી રીતે પાકેલી હોય, જેને આપણે ગરમી આપીને પકવતા હોઈએ છીએ। પછી જુઓ મહાવરો આપ્યો છે કે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચશે। તો એના માટે આપણે વ્યવહારિક દાખલો ગણવો પડશે। એ રીતે અહીંયા બીજું, ત્રીજું અને પાછળ એક ચોથો દાખલો પણ આપેલો જ છે। તો ચાલો આજે એ ગણી લઈએ। ચાલો જુઓ કે આપણે પાના નંબર 11 પર હમણાં જોયું કે સવજીભાઈ હતા એ તોતાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા વેચતા હતા, એટલે કે 1 કિલોગ્રામના 40 રૂપિયા હતા, એ પ્રમાણે વેચતા હતા। તો મેં અહીંયા એ રીતે જે આપણને સવજીભાઈ, મહિપતભાઈ, મધુબેન, રાજારામ અને જયદીપસિંહ જે અલગ અલગ કેરીઓ લાવીને વેચી રહ્યા હતા તેની વિગત આપી હતી, એ બધી મેં અહીં લખી છે કોષ્ટક સ્વરૂપે, એટલે કે બોક્સ બનાવીને લખી છે। તો આપણે જોયું કે મહિપતભાઈ હતા એ હાફૂસ કેરી વેચતા હતા અને 60 રૂપિયાની 1 કિલોગ્રામ એ રીતે વેચતા હતા। પછી મધુબેન હતા તો કે કેસર કેરી લાવ્યા હતા અને 150 રૂપિયાની કિલોગ્રામ વેચતા હતા। પછી રાજારામ છે એ લંગડો કેરી 50 રૂપિયાની કિલોગ્રામ વેચતા હતા। પછી જયદીપસિંહ હતા એ કેવી કેરી લાવ્યા હતા તો કે શાક પડેલી 8 કિલોગ્રામનું એક ખોખું હોય એમાં 8 કિલોગ્રામ કરતાં વધુ કેરી નીકળે એવું એ કહી રહ્યા હતા। તો એનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો થાય એ આપણને ખ્યાલ નથી। તો જુઓ મહાવરોમાં પહેલો જ દાખલો એવો છે કે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચશે। તો એની પાસે બોક્સ હતા, એમાં એક બોક્સમાં કેટલી કેરી આવતી તો કે 8 કિગ્રા। તો આપણે કઈ રીતે ગણીએ કે 8 કિલોગ્રામનું બોક્સ હોય એના 1200 રૂપિયા હતા, તો 1 કિલોગ્રામના કેટલા થાય આપણે એ ગણવાનું છે, બરાબર? તો આપણે લખીએ કે 8 કિગ્રાના 1200 રૂપિયા એટલે કે 1200 રૂપિયા, બરાબર? આ તો તમે ચોપડીમાં જોશો ને તમને તો કીધેલું જ છે। માટે 1 કિગ્રાના કેટલા રૂપિયા, પ્રશ્નાચિહ્ન એટલે કેટલા આપણે આગળ શીખી ગયા હતા, બરાબર? તો શું કરવાનું છે કે 8 લખ્યા, અહીંયા 1200 લખ્યા, અહીંયા 1 અને અહીંયા પ્રશ્નાચિહ્ન જે આપણે ખબર નથી। હવે શું થશે તો કે 1200 ગુણ્યા 1 ભાગ્યા 8 એટલે કે 1200 ભાગ્યા 8 કરવાનું છે। ભાગાકારના દાખલા તો મેં તમને પહેલાં જ શીખવી દીધા હતા, તો પણ આપણે અહીં ગણીએ, બરાબર? 8ના ઘડિયામાં 1 તો આવે નહીં, તો આપણે 12ને ગણીશું તો કે 8 એકા 8, 12માંથી 8 જાય તો કેટલા વધે તો કે 4। હવે ઉપરથી આ શૂન્યને આપણે નીચે લાવશું। આ 1 નથી, આ ઉપરથી એરો ઉતાર્યો કે અહીંયા નીચે શૂન્ય લાવ્યા, બરાબર? 1 નહીં લખતા કોઈ। હવે 8ના ઘડિયામાં 40 ક્યારે આવશે તો કે 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32 અને 8 પંચા 40, તો કે 8 પંચા 40। 40માંથી 40 જાય તો 0 0, પછી આ એક શૂન્ય નીચે લઈ જવાનો બાકી છે તો એને આપણે ઉપર લઈ જઈશું। તો 8 કિલોના 1200 રૂપિયા છે, તો 1 કિલોના કેટલા રૂપિયા થશે 150, જે આપણે અહીંયા મળી ગયું। પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આવશે આપણને ખ્યાલ આવી ગયો, તો આપણે જવાબ લખી દઈએ કે જયદીપસિંહ પોતાની કેસર કેરી 150 રૂપિયામાં કિલો વેચશે, બરાબર? તો આપણે અહીં પણ લખી શકીએ કે કોષ્ટકમાં જયદીપસિંહ છે ગીરની કેસર કેરી 1 કિલોગ્રામનો ભાવ કેટલો મળ્યો તો કે 150 રૂપિયા, બરાબર? પહેલો દાખલો આપણે ગણ્યો। હવે આગળ જોઈએ કે
મધુબેને આજે 10 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. અહીંયા તમને ચોપડીમાં હાફૂસ લખીને આપ્યું છે, પણ આપણે હમણાં કોષ્ટકમાં જોયું કે મધુબેન છે એ કેસર કેરી વેચે છે. તો ચોપડીમાં રકમમાં ભૂલ છે, તો તમારે અહીંયા હાફૂસ હતું એની જગ્યાએ કેસર લખવાનું છે. બરાબર, તમે પેન્સિલથી છેકો મારીને ત્યાં કેસર કરી દેજો. કે મધુબેન આજે 10 કિગ્રા કેસર કેરી વેચી છે, તેમને તેના માટે કેટલા રૂપિયા મળશે? તો મધુબેને કેસર કેરી છે એ કેટલા રૂપિયાની કિલોગ્રામ વેચે છે? કેસર કેરી 150 એટલે કે 150 રૂપિયાની 1 કિલોગ્રામ વેચે છે. તો તેને 10 કિગ્રાના કેટલા રૂપિયા મળશે? તો આપણે ગણી શકીએ કે 1 કિગ્રા કેરીના 150 રૂપિયા માટે આજે અત્યારે કેટલાની ગોતવાની? તો કે 10 કિગ્રા. 10 કિગ્રા કેરીના કેટલા રૂપિયા? તો શું આવશે? 1, અહીંયા 150, અહીંયા 10 અને અહીંયા પ્રશ્નાચિહ્ન જે આપણે શોધવાનું છે. બરાબર, તો 150 ગુણ્યા 10, 150 ગુણ્યા 10 કઈ રીતે કરાશે? તો કે બે સંખ્યા છે તો એક શૂન્ય લાગશે. બરાબર ને? આ તમને આવડે જ છે, ગુણાકારના દાખલા પણ મેં શીખવ્યા જ હતા. પછી ગુણાકારની પાસે હોય એ સંખ્યાથી શરૂઆત કરશું. 1 ગુણ્યા 0 એટલે કે 0, 1 ગુણ્યા 5 એટલે કે 5, 1 ગુણ્યા 1 એટલે કે 1. અને 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો 0 0 જ આવે, તો પણ આપણે લખીએ 0 ગુણ્યા 0, 0 ગુણ્યા 5 એટલે કે 0, 0 ગુણ્યા 1 એટલે કે 0 એટલે કે 0. હવે સરવાળો કરશું તો 1500. બરાબર, તો જે મધુબેન છે એને 10 કિગ્રા કેસર કેરીના કેટલા રૂપિયા મળ્યા હશે? જુઓ, અહીં આપણને પૂછ્યું છે કેટલા રૂપિયા મળ્યા હશે? કે 1500. તો આપણે લખી શકીએ મધુબેનને 10 કિગ્રા કેસર કેરી વેચવાથી 1500 રૂપિયા એટલે કે 1500 રૂપિયા મળ્યા હશે. આપણે મહાવરાના 2 દાખલા જોયા, તેમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે થોડો ત્રીજો દાખલો છે, થોડો સમજવા જેવો છે. બરાબર, તો ચાલો વ્યવસ્થિત ધ્યાન આપજો. મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. 6 કિગ્રા વેચી છે. કઈ? તો કે હાફૂસ. હાફૂસનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. મેં અહીંયા શું કામ લખ્યું કે મારે પેજ ફરી ગયું છે, તો મારે રકમ જોવી હોય અને તમને પણ સમજાવવું હોય એટલા માટે મેં અહીં લખ્યું છે. બરાબર, તમે પણ આવી રીતે લખી શકો છો, એમાં કોઈ વાંધો નથી. 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. હાફૂસ કેરીનો ભાવ કેટલો છે? તો કે 60 રૂપિયા. તો એને કેટલા રૂપિયા મળ્યા હશે? તો પહેલાં આપણે એ ગણીએ. બરાબર, 1 કિગ્રા હાફૂસ કેરીના 60 રૂપિયા. એમ ક્યાંથી લખ્યા? તો કે આગળ જે કોષ્ટક બનાવ્યું હતું એમાં લખ્યા હતા, એમાંથી મેં અહીંયા લખ્યા છે. બરાબર, 1 કિગ્રા હાફૂસ કેરીના 60 રૂપિયા. તો 6 કિગ્રાના કેટલા થશે? તો માટે 6 કિગ્રા હાફૂસ કેરીના કેટલા રૂપિયા? તો આપણે કઈ રીતે ગણશું? કે 60 ગુણ્યા 6. 1 કિલોગ્રામના 60 રૂપિયા હોય ને 6 ના આપણે ગણવા હોય તો 60 ગુણ્યા 6 કરીએ તો જવાબ મળી જાય. બરાબર, 6 ગુણ્યા 0 એટલે કે 0, 6 ગુણ્યા 6 એટલે કે ઘડીઓ બોલવો પડશે કે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30 અને 6 એટલે કે 6 ગુણ્યા 6 36 જવાબ આવશે. બરાબર, તો મહિપતભાઈને 360 રૂપિયા મળ્યા હશે. કેમ? કેમ કે એણે કેરી વેચી છે. તો આપણે અહીંયા લખી શકીએ, આ જે જવાબ નથી, આ માત્ર વચ્ચેનો જવાબ આવે છે. બરાબર, મહિપતભાઈને 360 રૂપિયા મળ્યા હશે. પછી જુઓ, આપણે અહીં સુધી જ રકમ વાંચી હતી. હવે આગળ વાંચીએ કે સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. કેટલા રૂપિયા કમાય છે સૌજીભાઈ? પણ 360. કઈ રીતે કીધું મેં? કે અહીંયા કહ્યું છે, જુઓ, સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. તો મહિપતભાઈ કેટલા રૂપિયા કમાતા હતા? 360. તો સૌજીભાઈએ પણ એટલા જ રૂપિયા કમાયા છે. સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? હવે સૌજીભાઈ હતા એ તોતાપુરી કેરી વેચતા હતા. જો હું અહીં લખી દઉં કે આ સૌજીભાઈ વેચતા હતા અને હાફૂસ છે એ કોણ વેચતું હતું? તો કે મહિપતભાઈ. મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ વેચીને 360 રૂપિયા કમાયા અને
સૌજીભાઈએ તોતાપુરી કેરી વેચીને 360 રૂપિયા કમાયા, પણ એણે કેટલા કિગ્રા કેરી વેચી હશે આપણને ખબર નથી. તો એ કઈ રીતે કરશું? જુઓ, ફરીથી સમજો કે મહિપતભાઈ છે એ 6 કિગ્રા હાફૂસ કેરી વેચીને 360 રૂપિયા કમાય છે. ખ્યાલ આવે છે? 1 કિલોગ્રામના 60 રૂપિયા હતા, એટલે 6 કિલોગ્રામના ગણીને 360 રૂપિયાથી આપણે ગણ્યા. પછી કીધું કે સૌજીભાઈ છે એ પણ 360 રૂપિયા જ કમાય છે, મહિપતભાઈની જેટલા જ, બરાબર? તો એણે તોતાપુરી કેટલી વેચી હશે? આપણને એવું પૂછ્યું છે, બરાબર? ખ્યાલ આવે છે? ફરીથી સમજવાનો પ્રયત્ન કરો કે 1 કિલોગ્રામ તોતાપુરી કેરીના 40 રૂપિયા છે, તો 40 રૂપિયામાં 1 કિલોગ્રામ તોતાપુરી કેરી મળે, 360 રૂપિયામાં કેટલી મળશે? ચલો હવે આપણે ગણીએ કે 40 રૂપિયામાં 1 કિગ્રા તોતાપુરી કેરી, બરાબર ને? અહીંયા આપણે કેરીનું પણ નામ લખીએ, કેમ કે તોતાપુરી ને હાફૂસ ને બધું મિક્સ થઈ જશે નહીં લખીએ તો. 40 રૂપિયામાં 1 કિગ્રા તોતાપુરી કેરી મળે, તો 360 રૂપિયા. 360 કેમ આવ્યા? કેમ કે આપણને કીધું હતું કે મહિપતભાઈ અને સૌજીભાઈ બંને સરખા રૂપિયા કમાય છે એટલા માટે, બરાબર? 360 રૂપિયામાં કેટલા કિગ્રા કેરી મળે અથવા તો તોતાપુરી કેરી મળે, બંને એક જ થશે, બરાબર ને? જુઓ, અહીંયા 40, અહીંયા 1, અહીંયા 360 અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, જે આપણને ખબર નથી. તો હવે શું થશે કે 360 ગુણ્યા 1 ભાગ્યા 40, એટલે કે 360 ભાગ્યા 40. મેં શીખવ્યું હતું કે અંશ અને છેદમાં એક એક શૂન્ય ઉડી શકે, બરાબર? નીચે એક ઉડાડીએ તો જ ઉપર એક ઉડાવવાનું. હવે શું વધ્યું કે 36 ભાગ્યા 4. તો આપણે અહીંયા ગણી દઈએ કે 36 ભાગ્યા 4. હવે 4નો ઘડિયો બોલીએ કે 4ના ઘડિયામાં 3 આવે તો કે નહીં, તો આપણે આખા 36 ને સાથે ગણીશું કે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છમ 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32 અને 4 નવા 36. તો 4 નવા 36. 36 માંથી 36 જાય તો 0 0. હવે જુઓ, 40 રૂપિયામાં 1 કિગ્રા મળે તો 360 રૂપિયામાં કેટલા કિગ્રા મળી કેરી આપણને? 9 કિગ્રા. આપણે જવાબ ગોત્યો, બરાબર? તો તમે નીચે એરો મારી લખી શકો કે સૌજીભાઈએ 360 રૂપિયામાં 9 કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે, જે આપણને પૂછવામાં આવ્યું હતું, બરાબર ને? તમે પ્રશ્ન જોઈ શકો છો કે જુઓ, સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? તો આપણે ગણ્યું કે સૌજીભાઈએ 9 કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે. જુઓ, દાખલા નંબર 4, જે આપણા મહાવરાનો છેલ્લો દાખલો છે અને તમને પાના નંબર 12 પર આપેલો છે. સમજવાનો પ્રયત્ન કરજો. થોડોક અઘરો એટલે કે અટપટો છે, અઘરો નથી, શીખો તો એકદમ સહેલો જ છે. જુઓ, રાજ પાસે 100 રૂપિયા છે, તો આપણે આને 100 રૂપિયા ધારીએ કે આ રાજ પાસે કુલ 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. હવે ચોથો ભાગ એટલે શું? કે કોઈ વસ્તુના 4 ભાગ પાડવામાં આવે, એમાંથી આ એક ભાગ હોય એને ચોથો ભાગ કહેવાય. ખ્યાલ છે ને? ચોથા ધોરણમાં મેં શીખવ્યું હતું, એટલે કે વિડીયો લેક્ચરમાં જેણે વિડીયો અટેન્ડ કર્યા હોય એને ખ્યાલ જ હશે ચોથા ભાગના કેટલા રૂપિયા, એટલે કે ચોથો ભાગ કોને કહેવાય, પછી 3/4 ભાગ કોને કહેવાય. અને ન ખ્યાલ હોય તો પણ અહીંયા સમજી લો કે આખો ભાગ છે એમાંથી આ જે ચોથો ભાગ હોય એને 1/4 ભાગ કહેવાય. તો રાજ છે એ ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદે છે, એટલે કે આ 100 રૂપિયા હતા કુલ, એમાંથી આટલા રૂપિયાની લંગડો કેરી ખરીદે છે. આટલા રૂપિયા કેટલા થશે? તો કે આપણે 100 હતા એના 4 ભાગ કરવા પડશે. જુઓ, 4 ભાગ પાડ્યા છે ને, આ ટોટલ 100 રૂપિયા હતા, તો 4 દુ 8, અહીં વધશે 2, પછી નીચે આવ્યો આ 0 કે 4 પંચા 20. એક ભાગના કેટલા રૂપિયા થયા? તો કે 25 રૂપિયા. 25 રૂપિયાની કઈ કેરી ખરીદે છે? લંગડો કેરી. તો હું અહીંયા જ લખી દઉં કે લંગડો કેરી. 25 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે, બરાબર? પછી કીધું બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદે છે. હવે આ 3 ભાગ છે એ 3/4 ભાગ કહેવાય. કેટલો કહેવાય? 3/4. એનાથી કઈ કેરી ખરીદે છે? તો કેસર કેરી. હવે 100 રૂપિયામાંથી 25 રૂપિયાની લંગડો ખરીદી, તો આ બાકીના કેટલા હશે? તો આપણે 100 ઓછા 75 કરવાના.
બરાબર. 0માંથી 5 જાય નહીં તો ઉપર 10 આવશે. ખ્યાલ છે ને વધી લેવાનું. 10માંથી 5 જાય તો 5. હવે ફરી પાછા 0માંથી 7 જાય નહીં તો 0 ઉપર 9 અને 1 ઉપર 0. 9માંથી 7 જાય તો 9માંથી 7 નથી બાદ કરવાના, સોરી 2 બાદ કરવાના છે. અહીંયા 25 હતા. 9માંથી 2 જાય તો 7 અને 0માંથી અહીંયા કાંઈ નથી તો 0 નો 0 એટલે કે 75 રૂપિયા. હવે આટલા ભાગના કેટલા રૂપિયા થયા તો કે 75. 75 રૂપિયાની શું ખરીદે છે તો કે કેસર કેરી. તો હું અહીંયા જ લખી દઉં કે કેસર. બરાબર. પછી એને આપણે અહીંયા નીચે લખવું હોય કે 25 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે અને 75 રૂપિયાની કેસર કેરી. આટલો તો આપણને ખ્યાલ આવ્યો. હવે આ જે રકમ આપી હતી એના ઉપરથી આ અ અને બ ગણવાનું છે તો ગણીએ. જુઓ અહીંયા આપણે નીચે મારી દઈએ કે અ. શું કીધું છે આમાં? તેણે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી. હવે લંગડો કેરીનો કિલોગ્રામનો ભાવ 50 રૂપિયા છે. મેં આગળના દાખલામાં લખ્યું તો એવી રીતે આમાં પણ લખ્યું. બરાબર. 50 રૂપિયામાં 1 કિલોગ્રામ લંગડો કેરી મળે તો 25 રૂપિયામાં કેટલી મળશે આપણે ગણવાનું છે. તો લખીએ 50 રૂપિયામાં 1 કિગ્રા લંગડો કેરી મળે માટે 25 રૂપિયામાં કેટલી લંગડો કેરી મળે. તો તમને જોતા જ ખ્યાલ આવતો હોય કે 50 અને 25. 50 રૂપિયામાં 1 કિલોગ્રામ મળે તો 25 રૂપિયામાં કેટલી મળે તો કે અડધો કિલોગ્રામ મળે. કઈ રીતે કે જુઓ આ 50 રૂપિયા છે એમાં આખી કેરી મળે છે એટલે કે 1 કિલોગ્રામ અને 1 કિલોગ્રામને આપણે આખી કેરી કહીએ. બરાબર. તો 25 રૂપિયામાં કેટલી મળશે તો કે અડધી કેરી. આખું 50 રૂપિયાનું હોય તો અડધું ગણીએ 25 રૂપિયાનું. તો આપણે શું લખી શકીએ કે રાજને 25 રૂપિયામાં અડધો કિગ્રા એટલે કે 500 ગ્રામ. અડધો કિગ્રા એટલે 500 ગ્રામ થાય, તમને ખ્યાલ હશે. અડધો કિગ્રા અને હું 500 ગ્રામ પણ લખું છું. અડધો કિગ્રા લંગડો કેરી મળે અથવા તો તેને એટલી ખરીદી હતી. બરાબર. પછી પૂછ્યું છે બમાં શું પૂછ્યું છે કે તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી. હવે કેસર કેરીનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે 150 રૂપિયા. બરાબર. મેં જે કોષ્ટક હતું એમાંથી જ લખ્યો છે. કેસર કેરીનો ભાવ 150 રૂપિયાની કિલોગ્રામ છે અને રાજ છે એ 75 રૂપિયાની કેસર કેરી ખરીદે છે. એ પણ અની જેમ જ આપણે લખીએ કે બ. 150 રૂપિયામાં 1 કિગ્રા કેસર કેરી મળે તો 75 રૂપિયામાં કેટલી કેસર કેરી મળે. આ પણ અડધો કિગ્રા જ મળશે. કેમ કે જો આખું ગોળ છે એ 150 રૂપિયાનું હોય એટલે કે આપણે કિલોગ્રામ ગણીએ છીએ પણ અહીંયા સમજવા માટે. હવે એનાથી અડધું કરી દઈએ તો 75 રૂપિયાનું થાય. અડધો ભાગ વ્યવસ્થિત નથી થયો પણ તમે વ્યવસ્થિત સમજજો. અડધો ભાગ કરીએ તો 75 થાય કે આટલો ભાગ એ 75 અને આટલો ભાગ એ 75. 75 વત્તા 75 કરો એટલે 150 જવાબ આવે. તો આપણે લખી શકીએ કે રાજને 75 રૂપિયામાં અડધો કિગ્રા એટલે કે 500 ગ્રામ. બરાબર ને. 500 ગ્રામ કેસર કેરી મળે. અહીંયા આપણા મહાવરાના 4 દાખલા પૂર્ણ થાય છે. આગળનું આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આ 1, 2, 3 અને 4 મહાવરાના 4 દાખલા તમારે ગણિતની પાકી નોટબુકમાં કરવાના રહેશે. ફરી વાર કહું છું, મહાવરાના 4 દાખલા એટલે કે 1, 2 અને 3, 4 જે આજે મેં ગણાવ્યા એ ગણિતની પાકી નોટબુકમાં કરવાના રહેશે.